हेलो दोस्तों, અમે ઉત્તરાયણ સ્પેશિયલ જો અહીંયા તૈયારી થઈ રહી છે. મમરાના લાડુ બનાયા, પછી આ ગોરા ભાગી રહી છે સુખડી બનાવવા માટે ટીકી. પછી અહીંયા શું થઈ રહ્યું છે, ગોળ ઓગળી રહ્યો છે, દેશી ગોળ. ડબલામાં ગોળ લાયા હતા અમે. અને અહીંયા અનિજા ભાભી ગોળા ફોલી રહ્યા છે. રવિભાઈ હાથમાં છે એવું રાખવા એટલે એવું બરોબર આમ મજા આવે. બચરવાને તું છે ને મજા આવે. અને ગણપતલાલ ને બરોબર પેલું વગાડ્યા છે. મજા આવશે મિત્રો. ઉત્તરાયણ પર અમારી સાથે બન્યા રહેજો. તો મિત્રો અમે કાલે ઉત્તરાયણ છે એટલે આજે દાબુદો આવી ગયા છીએ. સુમલી અને આ ડોલો ભરાય છે. થોડો નળ નખાવાનો રહી ગયા છીએ એટલે આ પાઇપથી અમારે કરવું પડે છે આ રીતે. ઠંડી અને પવન એટલો છે. જુઓ પોતું દાબુદો છે અને મજા છે. કાલે ઉત્તરાયણના બ્લોગ બી મસ્ત બનશે, મજા આવશે. હજુ સુમી બહુ ઠંડી લાગી રહી છે. હાય આ બાજથી દો ખૂણાથી અહીંયા નર મૂકવાનો રહી ગયો છે અમારો એટલે આ રીતે બંબો પાડ્યો છે. ઉત્તરાયણ માટે જો હું મહેંદી નાખીને તૈયાર થઈ ગયો છું. બધા આ બધું વાવ્યું છું એટલે મહેંદી બેદી બધી પડી છે એટલે તમે ચિંતા ના કરતા. હું હારો ના લાગુ તો આ ઉકીએ ને એટલે ચુમલીને અમારે બહુ પડી રહી છે. ઈર્ષા આવે છે. કોક તો કહેતા મને પેલું કરવું જ ના છે કે અમારું જ ના છે. એનો તો લેલો હે ટોકી ઉભરાઈ ગઈ. બૂમ પાડ હું ઉભરા છે પછી તો પછી આ બાદ તો ભાગ છે ધોઈ લે. હજુ ટોકી ઉભરાઈ રહી છે મિત્રો. અરે વાત લાય લે પછી બંધ કરાવું લાય. આમ તો આ જ કરાય ખરેખર. હું કેવું રોજ આ નવી સિસ્ટમ જાણવા મળે. તાર તો હવ તાને ચાલો લાત પાડવાના જ તારીખ. તો મિત્રો સવારે અમે દાબુ બાબુ ધોઈ નાખ્યું છે. ટીકી બાંધી દીધી છે. મમરાના લાડુ આવી ગયા છે. હવે બાકી છે સોમલી કોક લાવવાનું બાકી છે ને બેટા. હજી તાર શું લાવવાનું છે? પતંગ કાગળના તો આવી ગયા છે. ચમકાડી વાળા એટલે કે ચૂરચુડિયા. ચમકાડી વાળા અને ફિરકી આ બે વસ્તુ બાકી છે. ધાબુ તો વહી ગયું છે. શું શું બાકી લિસ્ટ આઉટ તો કર્યું તમે? હજુ પેલું સાઉન્ડ માઇક નું પૂછવાનું છે. હમણાં જવું અભી હાલ જ જવું. ફોન કરીને જવું પણ શું કહેવાય જેનિસ ને બધું તૈયારી થઈ ગઈ છે. ખાલી ફિરકી લાવવાની બાકી છે અને સાઉન્ડ સિસ્ટમ મૂકવાની છે ધાબા ઉપર. તેને પતંગ આવ્યો છે બહાર. પતંગ લઈ તો લે એવું ચકતો આવ્યો. લોટ પતંગ આવી કાલ તો જો બહાર એમને એમ બેઠા હતા અમે ઘરમાં. મારી નજર પડી ગઈ. થોડ દે ખેંચ. નવો પતંગ આવ્યો અમારી જોડે. લાય પતંગ ક્વોલિટી વાળો છે. નીચેથી તૂટી ગયેલો છે. જેની છે પતંગ લૂંટ્યો છે ને ઘણા બધા લૂંટ્યા. મજા આવશે. તમે અમારા બ્લોગમાં બનાવી રહેજો. હા બહુ દોરીમાં છે નહીં બહાર દોરીમાં છે. ઇન જેને બહાર દોરી કહેવાય. બરાબર પડે લાઈટ ચાલ અત્યારે લાઈટ હા કયો પેડ ઉપર ના જવાય. આ તો જેને લૂંટણ થોડો છે તો ચોથો હોય એટલે બધા પેડ ઉપર કોણ લેવા જાય? પેડ ઉપર થોડો પતંગ લેવા જાય. પેડ ઉપર પતંગ છે કે પતંગ નો પતંગ એક પણ લાવતા નહીં છે. પેલા ચર કાટ્યા પતંગ સમર્થમાંથી લાયા છે 10.
ખાલી ફિરકી જ લાવવાની ઈને પણ પેલા પતિંગ લિયાલ છે લાહી કયા છે ને ચરકાટિયા ચમકા ઘૂંઘરું તો લાવું જ દે નોનું એક મોટું લાહી માં આપે પીપી મોના જાય એવું હા હા એવો ઘૂંઘરો લાવીએ છે જે લાવીએ છે સાઈડ ચોસે ઓ આટલા બધા પતંગ ગઈ સાલ ના પડે અમે તો ખોલી જોવા પડી લાકડો ખરી ગયો લાગે છે ખોલી જો હરખા અતાને હું ગોહ વેરવાની તો ગોહ મોસાની છે ગોહ ના હોય કોક તો લોચો સજ આ નહીં પતંગ આખું છું હા એટલે તો બહુ આ તો દંડી આ ખરી પડીને પેલું એ થયું હોય વર્ષ જોઈ લો ગણી લો કેટલા પતંગ છે તો પછી પતંગ લાવવાની જરૂર નહીં મિત્રો મને બધાને પતંગ મળ્યા મને ગઈ સાલના પતંગ મળી ગયા છે અચાનકથી અડધા ફાટેલા તૂટેલા બધા જવાના છે જો જોઈ એવા એ પતંગ બગડેલા એ જેના હાથમાં છે બગડેલું તૂટી ગયેલો છે તો હું મિત્રો ફિરકી લેવા જાઉં છું હવે બજારમાં વિમલનો ફોન આવ્યો છે અમે વિમલને બે ફિરકી લેવા જઈએ છીએ ટ્રાફિક તો જો મિત્રો સહકારી છે બ્રિજ ઉપર એટલું બધું સ્ટ્રક્ચર છે સહકારી અને આ બાજુ જો આ છે અહીંયા નીચે બહુ ટ્રાફિક થયું છે અમે આવી ગયા છીએ અહીંયા શ્રીઓમિયામાં પતંગ લેવા માટે અરે દોરી અને પતંગ લેવા માટે જેનિશના બંને આવી ગયા છીએ અમે ફિરકી લેવા માટે તો મિત્રો જુઓ ઉત્તરાયણના દિવસ રાતનો 13 તારીખનો માહોલ ટ્રાફિક જામ સહકારી જીન હજુ આ તહેવારની મજા લીશું બધા એક કલાક સુધી હલવાના નહીં કોઈ અમે ઊભા છીએ ટ્રાફિક પોલીસ પણ કાર્યરત છે પણ સાધન જ એટલો બધો છે કે કોઈ મેર આવે એવું લાગતું નહીં ફાઇનલી ગાઈસ તમને જે ટ્રાફિક બતાવ્યું એ ટ્રાફિક અમે પાર પાડી લાયા છીએ જેનિસ માટે આ ચૂર વાળા પતંગ અને આ ફિરકી લાયા એક નવી અમે 6000 વાત જે હોય 6000 પૂરી નેકળે ના નેકળે બરોબર પાંડા દોરી છે પાંડા એકદમ ગેંડો આવે ને ગેંડો ચુમલી જેવો એવા ગેંડાની દોરી છે બધું લાયા અમે અને ટાટ ના વાય એટલે હેલ્મેટ લાયા છીએ અમે હેલ્મેટ પહેરીને પતંગ ચગાવવાનું છે તો અમારે 13 તારીખ ઉત્તરાયણના આગલા દિવસની ખાસી બધી તૈયારી બધી થઈ ગઈ છે ચીકી પડી ગઈ દાબુદો વહી ગયું પછી શું કહેવાય દોરી ફિરકી આવી ગઈ આવું કોઈ બાકી શું ખાલી એક સાઉન્ડ સિસ્ટમ બાકી છે એ હમણાં સમર્થમાંથી લાવવાની છે રવિ કાકા અને બગડી છે થોડી અને સાહેબ ભાભીને હોય હોત તો મજા આવત પણ એમને ગામડે જવાનું થયું છે એટલે અહીંયા નથી તો આપણે ઉત્તરાયણના વ્લોગ્સમાં બી મળીશું કાલે બી બહુ મજા આવશે તો હવે સાઉન્ડ સિસ્ટમ તો સવારે તમને બતાવીશું તો અમારો વ્લોગ ગમે તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે હિંમતનગરમાં બહુ જ ટ્રાફિક છે ફૂલ એકદમ જોરદાર ટ્રાફિક છે મારા ઘેરથી બી થોડું દેખાય છે જો જોઈ શકો છો રોડ ઉપર બહુ જ ટ્રાફિક થઈ ગયું છે પુષ્કળ તો હાલ કહેવાય બહાર જવા એવું છે નહીં તો કદાચ જઈશ તો હું નજારો બતાવીશ માર્કેટનો અને ના જઉં તો આ વ્લોગ આપણો અહીંયા પૂરો કરીએ છીએ મળીએ નવા વ્લોગમાં નવું જ કંઈક લઈને ઉત્તરાયણની માહોલ મસ્તી લઈને ત્યાં સુધી અમારા વ્લોગને લાઈક કરતા રહો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય